નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હું બાળપણથી જ ખૂબ કાળી હતી। મારા લગ્ન થતા ન હતા। શહેરમાં એક ખૂબ જ ધનવાન સ્ત્રી છે જે કહે છે પણ કદરૂપી છોકરી તેના દીકરા સાથે લગ્ન કરશે તેને 5 લાખ રૂપિયા આપશે। આ સાંભળીને મારી માતાએ મારા લગ્ન તેમના દીકરા સાથે કરાવી દીધા। રાત્રે મારો પતિ રૂમમાં આવ્યો નહીં। પછી મેં બીજી રૂમમાં જે જોયું તેનાથી તમારા પગ નીચેથી જમીન નીકળી જશે। મારું નામ શિખા છે। આ દુનિયામાં કેટલાક લોકોનું ભાગ્ય એવું હોય છે કે તેઓ બીજાઓનું ગમે તેટલું ભલું કરે તેમનું ક્યારેય ભલું થતું નથી। પોતાના જીવનમાં ખુશ રહેવા માટે તે ઘણા લોકોને ખુશ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેના જીવનમાં ક્યારેય ખુશી આવતી નથી। બાળપણથી જ મેં એવું જીવન જીવ્યું છે જેમાં ખુશીનો એક ક્ષણ પણ ન હતો। મારો રંગ એટલો કાળો હતો કે લોકો મને કદરૂપી કહેતા। લોકો કહેતા હતા કે તું એક પ્રકારનો કાળો પડછાયો છે, જેની પર પડે તેનું જીવન બરબાદ થઈ જાય છે। હું એક એવા ગામમાં રહેતી હતી જ્યાં ખૂબ ગરીબી હતી અને લોકો ગરીબીથી પીડાતા હતા। ગામના લોકો ખૂબ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા। શરૂઆતથી જ મારી સાવકી માતા મને ઘરના બધા કામ કરાવતી। મારો બાપ પણ ખૂબ જ મુશ્કેલ હતું અને વાંચતા લખતા પણ આવડતું ન હતું। અમારા ગામના લોકો દિવસમાં મજૂરી કામ કરતા અને જીવન ચલાવતા તે તેમના માટે પૂરતું હતું। અમે 3 ભાઈ બહેન હતા। મારો ભાઈ હજુ ખૂબ નાનો હતો અને મારાથી નાની એક બહેન હતી। મારા એક ભાઈના જન્મ સમયે મારી માતાનું અવસાન થયું હતું। અમારા પિતા લાંબા સમય સુધી રહી શક્યા નહીં અને તે ઘરમાં એક સાવકી માતા લાવ્યા, જેને અમારા 3 ભાઈ બહેનોને હેરાન કરવામાં કોઈ કસર છોડી નહીં। બાળપણથી જ અમે 3 ભાઈ બહેનોએ અમારી સાવકી માતાના બદલાતા રંગો જોયા હતા। તે અમારા પિતાની સામે ખૂબ સારી રીતે વર્તતી, જ્યારે અમારા પિતાની પીઠ પાછળ તે અમને 3ને ખૂબ તકલીફ આપતી। શરૂઆતથી જ તેમણે મને ઘરકામ કરવા માટે કામ પર રાખી। જે ઉંમરે મારે રમત રમવી જોઈએ હતી અને મારા જીવનને ખુશ કરવું જોઈતું હતું તે ઉંમરે હું ચૂલા સામે બળી રહી હતી। મારી કાકીને કોઈ બાળકો ન હતા, તેથી મારી કાકી મારી નાની બહેનને પોતાની સાથે લઈ ગઈ। મારી કાકી અમારા 2 બહેનોમાંથી એકને લેવા આવી હતી, પણ મારો રંગ બાળપણથી જ ખૂબ જ કાળો હતો અને મારી બહેનનો ચહેરો માસૂમ અને સુંદર હતો। તો મારી કાકીએ મારા પિતાને મારી નાની બહેન વિશે કહ્યું કે હું તેની જવાબદારી લઈશ। તે આખી જિંદગી મારી સાથે રહેશે અને તે મોટી થયા પછી હું તેની સાથે લગ્ન કરીશ અને તેને મારી દીકરી બનાવીશ। મને લાગ્યું કે મારી બહેનનું નસીબ તેના પર પલટાયું। એ સારું થયું કે મારી કાકીના લગ્ન એક શ્રીમંત પરિવારમાં થયા હતા અને તેમના પતિએ મારી બહેનની ખૂબ કાળજી રાખી હતી। કદાચ એટલા માટે કે મારી બહેનના દેખાવના કારણે તેને મારા કાકી લઈ ગયા હતા। જો મારો પણ ચહેરો સુંદર હોત અને ફક્ત એક સામાન્ય ચહેરો હોત તો કદાચ કોઈ મને પણ લઈ ગયું હોત, પરંતુ મારી સાથે આવું બન્યું નહીં। એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિનો ચહેરો કદરૂપો હોય છે ત્યારે તેનું ભાગ્ય પણ કદરૂપું હોય છે। મારું ભાગ્ય પણ એવું જ હતું। મારો નાનો ભાઈ જે ખૂબ નાનો હતો તેને ઘરે સાવકી માતા બિલકુલ સહન કરતી ન હતી, તેથી તે મારા ભાઈને મારા પિતા સાથે ખેતરમાં કામ કરવા મોકલતી। તે સમયે મારો નાનો ભાઈ 10 વર્ષનો હતો અને હું 18 વર્ષની હતી। મારા પિતા મારા લગ્ન શક્ય તેટલી વહેલી તકે કરાવવા માગતા હતા, પરંતુ મારો રંગ એટલો કાળો હતો કે ગામમાં કોઈ મને તેમના ઘરની વહુ બનાવવા તૈયાર ન હતું, કારણ કે ગામમાં જે કોઈ મને જોતું તે કહેતું કે એટલી કાળી છે કે જો તેને અંધારામાં ઊભી રાખવામાં આવશે તો તે અંધારામાં ભળી જશે અને જો લગ્ન પછી તેના બાળકો થશે તો તે પણ તેના જેવા જ બનશે। ગામના લોકો પણ આવી જ રીતે મારી મજાક ઉડાવતા હતા। હું ઘરની બહાર બહુ જતી ન હતી, કારણ કે મારી સાવકી માતા મને ઘરના કામકાજ એટલા બધા સોંપતી હતી કે મને સમય જ મળતો ન હતો।
બાળપણથી લઈને અત્યાર સુધી હું ઘરના નાના મોટા બધા કામ કરતી આવી છું. મારી સાવકી માતા મારી પાસેથી દરેક પ્રકારની સુવિધા લેતી હતી. મારું જીવન આમ જ પસાર થયું. મારા પિતા મારા માટે યોગ્ય વ્યક્તિ શોધી રહ્યા હતા, પણ તેમને મારા માટે કોઈ યોગ્ય વ્યક્તિ મળી રહી ન હતી. મને ખબર હતી કે મારા દેખાવને કારણે હું લગ્ન નહીં કરી શકું, પણ મને ખબર નથી કે તેઓ મને ઘરમાંથી કેમ કાઢી મૂકવા માગતા હતા. કારણ કે મારી સાવકી માતાએ કહ્યું હતું કે તમારી દીકરી આ ઘરમાં ક્યાં સુધી રહેશે, તેના લગ્ન કરાવો અને તેને તેના ઘરનો ભાગ બનાવો. મારી સાવકી માતાનું વર્તન મારી સાથે સારું ન હતું, પણ તે મારા ભાઈ સાથે ઠીક હતી, કારણ કે તે છોકરો હતો અને ભવિષ્યમાં તેમના માટે પૈસા કમાવાનો હતો. મારી સાવકી માતાએ ભાઈ પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો, તેનો અર્થ પણ હું ખૂબ સારી રીતે સમજી ગઈ હતી. આ દુનિયામાં દરેક વ્યક્તિ સ્વાર્થી છે. કેટલાના કોઈના સ્વાર્થી હેતુ એ હોય છે અને કેટલાકના કોઈ બીજા માટે સ્વાર્થી હોય છે. જો કોઈ તમારી સાથે હસીને વાત કરી રહ્યું હોય તો પણ સમજી લો કે તેના વર્તનમાં તમારાથી સંબંધિત કોઈ છુપાયેલો હેતુ છે. મારી સાવકી માતા પણ આવી જ હતી. મારો ભાઈ તેના માટે ઉપયોગી હતો, તેથી તે તેને ઘરમાં માન આપતી હતી, જ્યારે હું તેના માટે કોઈ કામનું ન હતું. તેથી મને આ ઘરમાં ક્યારેય માન મળ્યું નહીં. મને ભરપેટ ભોજન પણ મળ્યું નહીં. જીવન આમ જ ચાલ્યું, પણ હું લગ્ન કરી શકી નહીં. મને મારી કાકી તરફથી પણ સમાચાર મળ્યા કે મારી બહેનના લગ્ન થઈ ગયા છે. મારી કાકીએ મારી બહેનના લગ્ન કર્યા હતા જ્યારે તે માત્ર 21 વર્ષની હતી. મને ખુશી હતી કે મારી બહેનના લગ્ન ખૂબ ધામધૂમથી થયા અને તેના સાસરિયાના લોકો પણ સારા હતા. મને મારા ભાગ્યનું વધુ દુઃખ હતું એ વાતનું હતું કે મારા ચહેરા પર કાળો રંગ હોવાથી સાથે મારા ભાગ્યનું દરેક પાનું પણ કાળા રંગથી લખાયેલું હતું. આ ગામમાં લગ્નનો પ્રસ્તાવ મેળવવો મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. તેથી મારી સાવકી માતા માટે મારા પાડોશી ગામડાઓમાંથી લગ્નનો પ્રસ્તાવ શોધી રહી હતી. જ્યારે પણ તે લોકો મને જોતા, તેઓ મનાઈ કરી દેતા અને ચાલ્યા જતા. મારી સાવકી માતા મને ખૂબ ટોણો મારતી. મને ખબર નથી કે તું કેવા કમનસીબ ચહેરા સાથે જન્મી છે. કોઈ તને પોતાના ઘરની વહુ તરીકે સ્વીકારવા તૈયાર નથી. હું મારા ભાગ્ય પર રડતી હતી કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. પછી એક દિવસ મારી સાથે કંઈક એવું બન્યું જેની મને કલ્પના પણ ન હતી. એક દિવસ મારી સાવકી માતા શહેરમાં તેની બહેનના ઘરે ગઈ હતી. જ્યારે તે મારા માટે સંબંધ લઈને આવી ત્યારે મારી સાવકી માતા ખૂબ ખુશ દેખાતી હતી. તેણીએ કહ્યું કે ખુશ રહે શિખા, હું તારા માટે ખૂબ સારો પ્રસ્તાવ લઈને આવી છું. તારા લગ્ન શહેરમાં થવાના છે. તેના શબ્દો સાંભળીને હું ચોંકી ગઈ. શું તે ખરેખર શહેરમાંથી મારા માટે પ્રસ્તાવ લઈને આવી હતી? પણ જે રીતે તે વાત કરી રહી હતી તે જોઈને એવું લાગતું હતું કે તે સાચું કહી રહી છે. પણ મને સમજાયું નહીં કે તે મારા પ્રત્યે આટલી દયાળુ કેમ હતી. રાત્રે મારા પિતા ઘરે આવ્યા ત્યારે તેણીએ તેમને આ સંબંધ વિશે કહ્યું. તેણીએ કહ્યું કે આજે જ્યારે હું મારી બહેનના ઘરે ગઈ હતી ત્યારે તે મને તેની માલકીનના ઘરે લઈ ગઈ. તેની માલકીન કહી રહી હતી કે મને મારા દીકરા માટે શ્રીમંત પરિવારની શિક્ષિત છોકરીની જરૂર નથી. તેના બદલે મને લાગે છે કે મારી પાસે એક પુત્રવધુ હોવી જોઈએ જે ઘર સારી રીતે ચલાવી શકે. તે ઘરવાળી સંસ્કારી દેખાવડી પણ સરળ હોવી જોઈએ. જો તમને આવી છોકરી મળે તો મને જણાવજો. હું આવી છોકરી શોધીને લાવનાર વ્યક્તિને 5 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. મહિલાએ ઇનામની રકમ એટલા માટે રાખી છે કે તેને એક શિષ્ટ, સંસ્કારી અને માસૂમ છોકરી તરફથી લગ્નનો પ્રસ્તાવ મળી શકે. કારણ કે આજના સમયમાં આવી છોકરીઓ ફક્ત ભાગ્યશાળી લોકોને જ મળે છે અને શ્રીમંત લોકો, ખાસ કરીને શ્રીમંત પરિવારોને મોટે ભાગે છોકરીઓ માટે પ્રસ્તાવ આપે છે. તેણે કહ્યું કે શ્રીમંત પરિવારની છોકરીઓ ઘર કેવી રીતે ચલાવવું તે જાણતી નથી. તેઓ ખૂબ હોશિયાર હોય છે અને શિક્ષિત હોવા ઉપરાંત તેઓ ખૂબ જ ચાલાક પણ હોય છે. મારી માતાએ મારા પિતાને કહ્યું કે અમારી શિખા ઘરકામ ખૂબ સારી રીતે જાણે છે
અને આ ખૂબ જ સાદી છે. મને આશા છે કે તે ત્યાં જશે અને તેમના ઘરનું સારી રીતે ધ્યાન રાખશે. મારા પિતાએ કહ્યું, તો તું 5 લાખના લોભ માટે શિખાને તેમના ઘરની વહુ બનાવવા માગે છે. આ સાંભળીને મારી સાવકી માતા ડરી ગઈ. તેણીએ મારા પિતા સાથે વાત બદલી અને કહ્યું, ના, હું ઈચ્છું છું કે શિખા આટલા મોટા ઘરની માલકીન બને. તેના સાસરિયાઓ ખૂબ સારા મળી રહ્યા છે. જો તમે કહો છો તો હું કાલે જ ઘરના માલિક સાથે વાત કરીશ, જેથી તે પણ આપણી શિખા પર એક નજર નાખી શકે અને આશા રાખી શકે કે તેને તે પસંદ કરે. પિતાએ કહ્યું, ઠીક છે, તમારી ઈચ્છા મુજબ કરો, પણ મારી દીકરી માટે સારું ઘર શોધો, તેને ત્યાં કોઈ મુશ્કેલી ન પડે. સાવકી માતાએ મારા પિતાને ખાતરી આપી હતી કે તમારી દીકરીને કોઈ મુશ્કેલી નહીં પડે. બીજા દિવસે જ્યારે મારી સાવકી માતા શહેરની મહિલા સાથે વાત કરવા ગઈ, ત્યારે તેણે કહ્યું કે ઠીક છે, ચાલો તમારી દીકરીને જોઈ લઈએ અને તે પછી જ અમે કોઈ નિર્ણય લઈશું. અને તે અમારા ઘરે આવી અને મારી સાથે એકલા વાત કરવા કહ્યું. મારી સાવકી માતાએ તેને અને મને એક રૂમમાં એકલા છોડી દીધા. માલકીન મારી સામે એટલી બધી ધ્યાનથી જોઈ રહી હતી કે હું ઉપર જોઈ પણ શકતી ન હતી. મને તેનાથી ખૂબ ડર લાગતો હતો. તેણીએ મને ચારે બાજુથી જોઈ અને પૂછ્યું કે હું કેટલી શિક્ષિત છું. મેં કહ્યું, હું શિક્ષિત નથી. અમારા ગામમાં છોકરીઓ માટે ભણવાનો રિવાજ નથી અને ગામના લોકો પાસે તેમની દીકરીઓને શિક્ષણ આપવાની સુવિધા પણ નથી. તેણે કહ્યું કે આ સ્ત્રી જે તારા લગ્ન અમારા દીકરા સાથે કરાવી રહી છે તે તારી સાવકી માતા છે ને? મેં કહ્યું, હા. પછી તેણે કહ્યું કે મને ખબર છે કે તે પૈસાના લોભને કારણે તારા લગ્ન અમારા દીકરા સાથે કરાવી રહી છે. શું તું અમારા દીકરા સાથે લગ્ન કરવા તૈયાર છે? મેં કહ્યું કે હું શું કહું, મારો પરિવાર જે પણ નિર્ણય લેશે તે મારે માટે હું તૈયાર છું. તેણે કહ્યું કે તું ખૂબ સારી છોકરી છે. આજકાલ છોકરીઓ લગ્ન પહેલાં પોતાની પસંદગી વ્યક્ત કરે છે. મેં કહ્યું, તમે પહેલા વ્યક્તિ છો જેણે મારી પ્રશંસા કરી છે, નહીં તો બધા મારો ચહેરો જોઈને મારા વિશે ખરાબ બોલે છે. આ સાંભળીને તે હસવા લાગી અને કહ્યું કે કોઈ વ્યક્તિનો ચહેરો સારો ન હોય તો તે ચાલે, પણ તેનું મન સારું હોવું જોઈએ. અમને તો ખૂબ ગમે છે. અમે તમારા લગ્ન અમારા દીકરા સાથે કરાવવા તૈયાર છીએ. મેં તેમને કહ્યું, જુઓ મેડમ, તમારે મારે કાળજીપૂર્વક વિચાર કરીને નિર્ણય લેવો જોઈએ, કારણ કે મારું આખું જીવન લોકોના કડવા શબ્દો સાંભળવામાં પસાર થયું છે. હું નથી ઈચ્છતી કે તમે આખી જિંદગી મને આવી વાતો કહો. માલકીને કહ્યું, આવી વાતો ન બોલ. તારા ચહેરા પરથી નીકળતી નિર્દોષતા અને તારા મોંમાંથી નીકળતા સાચા શબ્દો એ વાતની સાક્ષી આપે છે કે તું ખૂબ જ સારી વ્યક્તિ છે. અમે તારા જેવી છોકરી શોધી રહ્યા હતા. ખરેખર અમે પણ ખૂબ જ ગરીબ પરિવારના હતા. જ્યારે હું મારા સાસરિયાના ઘરે જતી ત્યારે મારી સાસુ મને ખૂબ પસંદ કરતી હતી. મારી માસુમિયત અને બુદ્ધિમત્તા જોઈને તે મને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી હતી. હવે હું પણ તને મારા ઘરની વહુ બનાવવા માગું છું અને તમારા કારણે અમારો પરિવાર સારો અને બુદ્ધિશાળી બનીને આગળ વધે. તે મને કહેવા લાગી કે મને તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે, તેથી જ હું તમારા લગ્ન મારા પુત્ર સાથે કરાવવા માટે તૈયાર છું. આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ. બીજી ક્ષણે તેણે ઘરમાં બધાને કહ્યું કે તેને આ છોકરી ખૂબ ગમે છે અને તે પોતાની ઘરની વહુ બનાવવા માગે છે. તેવી જ રીતે મારો સંબંધ તેના મોટા દીકરા અનુપ સાથે નક્કી થયો અને ટૂંક સમયમાં અમારા લગ્ન થઈ ગયા. લગ્ન પહેલાં માલકીને મારી સાવકી માતાને ઇનામ તરીકે 5 લાખ રૂપિયા આપ્યા. તેણીએ કહ્યું, તમારા ઘરનો હીરો અમને આપવા બદલ ખૂબ ખૂબ આભાર. મારી સાવકી માતા ખૂબ લોભી હતી. 5 લાખ રૂપિયા જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગઈ. મારી સાવકી માતાએ મારા લગ્ન કરાવ્યા નહીં, પણ તેને મને 5 લાખ રૂપિયામાં વેચી દીધી. મારી સાસુ દુનિયાના ધનવાન લોકોથી ઘણી દૂર રહેતી હતી. તેમને સરળ લોકો ખૂબ ગમતા હતા. આ જ કારણ હતું કે તે મને પહેલી નજરમાં જ ગમી ગઈ. મારી સાસુને એવી છોકરીઓ બિલકુલ પસંદ ન હતી જે ખૂબ મેકઅપ કરીને પોતાને સુંદર દેખાડતી હતી.
કારણ કે મેકઅપ કરવાથી વ્યક્તિનો ચહેરો સાફ થઈ જાય છે, પણ મન ક્યારેય સાફ થતું નથી. મારી સાસુએ કહ્યું કે અમે તમારી નજરમાં જોયું છે કે તમને ખૂબ ત્રાસ આપવામાં આવ્યો છે. તમારી આંખો આ વાતની સાક્ષી છે. અમે તમને અમારા ઘરની વહુ બનાવીશું અને તમને દરેક પ્રકારનું સન્માન આપીશું. તમે ફક્ત અમારા પરિવારને એકસાથે રાખો. ઘરકામ સારી રીતે ચલાવવા માટે હું પુત્રવધુ તરીકે આ મોટા બંગલામાં આવી હતી. મેં ક્યારેય અપેક્ષા નહોતી રાખી કે હું એક સાદા ગામમાં રહેતી એક કાળી છોકરી પુત્રવધુ બનીને આટલા મોટા બંગલામાં આવીશ. મારા પતિ મારાથી ખૂબ દૂર રહેતા હતા. મને ખબર નથી કે આ લગ્ન તેમની સંમતિથી થયા હતા કે નહીં. મને દુલ્હન તરીકે મારા રૂમમાં બેસાડવામાં આવી હતી. હું વિચારી રહી હતી કે હવે મારું નવું જીવન ખૂબ જ શાંતિપૂર્ણ હશે. હવે મને પેટ ભરીને ખાવા માટે ખોરાક મળશે, કારણ કે હવે હું તે ગામ અને તે ઘરમાંથી બહાર આવી ગઈ હતી જ્યાં મેં મારું આખું જીવન ખૂબ જ મુશ્કેલીમાં વિતાવ્યું હતું. થોડા સમય પછી મારા પતિ રૂમમાં આવ્યા. મેં વિચાર્યું કે તે મારી પાસે બેસીને મારી સાથે વાત કરશે, પણ તે એટલો ગુસ્સો હતા કે મારી નજીક આવ્યા પછી તેણે પોતાનું ઓશીકું ઉપાડ્યું, પલંગ પરથી ચાદર કાઢી અને સોફા પર સૂઈ ગયો. મેં આ બધું મારી પોતાની આંખોથી જોયું. તે આખી રાત સોફા પર સૂતો રહ્યો. તેણે મારી સાથે એક સેકન્ડ પણ વાત ન કરી. મને સમજાયું કે તેને હું ગમતી નથી. તે રાત્રે પણ મેં ઘણા આંસુ વહાવ્યા અને હું આંસુ વહાવતા વહાવતા સૂઈ ગઈ. સવારે જ્યારે મેં આંખો ખોલી ત્યારે મારી સાસુ રૂમમાં આવી. જ્યારે તેણીએ જોયું કે મારા પતિ સોફા પર સૂઈ રહ્યા હતા અને હું પલંગ પર હતી, ત્યારે તેણી ખૂબ ગુસ્સે થઈ ગઈ. તેણીએ તેના દીકરાને ઝઘડ્યો અને તેને પૂછવા લાગી કે તું અહીં કેમ સૂઈ રહ્યો છે. મારા પતિએ તેની માતાનો હાથ પકડ્યો અને રૂમમાંથી બહાર કાઢી. હું દરવાજા પાસે પહોંચી અને ત્યાં ઊભી રહી. મને તે માતા અને પુત્રના અવાજો સંભળાવા લાગ્યા. તેઓ એકબીજા સાથે લડી રહ્યા હતા. મારો પતિ તેની માતાને કહી રહ્યો હતો કે માતા, મારી સાથે લગ્ન કરાવવા માટે તમે આટલી મોટી દુનિયામાં આ એકમાત્ર છોકરી શોધી કાઢી. મેં વિચાર્યું હતું કે તમારી પસંદગીની છોકરી સરળ અને સીધી હશે, પણ કદરૂપી નહીં. આ કેવી છોકરી છે જેને તું તારી સાથે લાવી, જેની અંદર દુનિયાનો બધો અંધકાર છવાયેલો છે. જ્યારે મારા પતિએ આ કહ્યું ત્યારે મારું હૃદય તૂટી ગયું. હું મારા ભાગ્ય પર ખૂબ રડી. મારી સાસુ વારંવાર તેમને સમજાવી રહી હતી કે તે ખૂબ જ સારી છે, તે ખૂબ જ નિર્દોષ છે, તે આખું જીવન તમારી સાથે તમારી સહાનુભૂતિશીલ તરીકે વિતાવશે. પણ મારા પતિ મને સ્વીકારવા તૈયાર ન હતા. તેમણે તેમની માતાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મેં તમારી ખુશી માટે લગ્ન કર્યા છે, પણ હું તેમને ક્યારેય મારી પત્નીનો દરજ્જો નહીં આપું. હું આવીને પલંગ પર બેઠી અને વિચારવા લાગી કે શું મારે મારા પતિ વગર આ ઘરમાં રહેવું પડશે, કારણ કે તે મને પૂરા દિલથી સ્વીકારશે નહીં. હાલ તો આ ઘરમાં મારું જીવન આ રીતે ચાલી રહ્યું હતું. મારા પતિએ ક્યારેય મારી સાથે વાત કરી નહીં. જ્યારે પણ હું તેના માટે કોઈ કામ કરવાનો કે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરતી, ત્યારે તે કહેતો, મારી નજીક પણ ના આવો, હું તને નફરત કરું છું. આ ઘરમાં મારા પતિનો એક ભાઈ પણ હાજર હતો, જે સંબંધે મારો દિયર હતો. મારા લગ્નને 2 મહિના થઈ ગયા હતા, છતાં મને મારા પતિનો પ્રેમ મળી શક્યો ન હતો. હા, પણ અહીં રહેતા સમયે મારું જીવન શાંતિથી ચાલી રહ્યું હતું. પણ જ્યાં પતિ પોતાની પત્ની તરફ જોતો પણ નથી, ત્યાં આવી શાંતિનો કોઈ ફાયદો નથી. પરણિત સ્ત્રી હોવા છતાં હું મારું જીવન એક કમનસીબ સ્ત્રીની જેમ જીવી રહી હતી. હું અહીં બધું કામ કરતી હતી, આખું રસોડું સંભાળતી હતી. મારી સાસુ પણ મને મનાઈ કરતી હતી. અમારા ઘરમાં કામ કરવા માટે નોકરાણીઓ છે, છતાં મારું મન માનતું ન હતું. તેથી હું નોકરાણીઓને મદદ કરવા રસોડામાં જતી હતી. મારા દિયર પણ મને જોઈને મારી મજાક ઉડાવતા હતા અને તેની માતાને કહેતા હતા કે તે ભાઈનું જીવન બરબાદ કરી દીધું. તને આખી દુનિયામાં મારા ભાઈ માટે આ એકમાત્ર છોકરી મળી. મારી સાસુ તેને ઠપકો આપીને ચૂપ કરાવતી. મારા દિયરે પણ લગ્ન કરવાનો આગ્રહ રાખવાનું શરૂ કરી દીધું હતું. મારી સાસુ કહેતી હતી કે તે તેના માટે પણ શિખા જેવી છોકરી શોધી કાઢશે. પણ મારા દિયરે તેની માતાને કહ્યું હતું
કે તે પોતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કરશે અને તે તેના જેવી છોકરી સાથે લગ્ન કરવા માગતો ન હતો. તમે મારા ભાઈને ઉલ્લુ બનાવ્યો, પણ હું ક્યારે મારી સાથે આવું થવા નહીં દઉં. મારા દિયર શહેરની છોકરી સાથે લગ્ન કરવા માટે મક્કમ હતા. હવે મારી સાસુ તેમના નાના દીકરાના આગ્રહ આગળ હાર માની ગયા. તેથી જ તેમણે શહેરમાં જ તેમના દીકરા માટે છોકરી શોધવાનું શરૂ કર્યું અને પછી એક દિવસ આવી જે મારા દિયરને ગમતી અને તે ત્યાં લગ્ન કરવા માગતો હતો. આ રીતે મારા શાળાના પણ લગ્ન થયા અને મારી દેરાણી નાની વહુ તરીકે આ બંગલામાં આવી. તે આ શહેરની રહેવાસી હતી. તે એક શ્રીમંત પિતાની પુત્રી હતી. તેના પિતાએ તેને સારી એવી દહેજ આપી હતી અને તે ખૂબ જ સુંદર પણ હતી. તેને આ વાતનો ગર્વ હતો. જ્યારે પણ તે મને જોતી ત્યારે તે મારી મજાક પણ ઉડાડતી. મારા સસરા ખૂબ જ સારા વ્યક્તિ હતા. મારી સાસુની જેમ તેમણે મને ખુલ્લા દિલથી સ્વીકારી હતી. મારા પતિ, મારા દિયર અને મારી દેરાણી બધા મારી મજાક ઉડાવતા હતા. જ્યારે મારા સાસુ અને સસરા મારા રસોઈના વખાણ કરતા ત્યારે મારી દેરાણીને ખૂબ ખરાબ લાગતું, કારણ કે તેમને રસોઈ કેવી રીતે બનાવવી તે આવડતું ન હતું. તેણીએ ઘણીવાર મારું ભોજન બગાડવાનો પ્રયાસ કર્યો હતો. તે મને દરેક નાની નાની વાતમાં કાળી ચામડી હોવા બદલ ટોણો મારતી અને કહેતી કે તને આ ઘરમાં કોણ લાવ્યું? મને ખબર નથી કે મમ્મીજીને એવું શું થયું હશે કે તેમણે તને આ ઘરની સૌથી મોટી વહુ બનાવી દીધી. નહીતર તું તેમના ઘરમાં નોકરાણી તરીકે રાખવાને પણ લાયક નથી. હું તેને ચૂપચાપ સાંભળતી હતી. મારી દેરાણીનું નામ કશિશ હતું. કશિશ જેટલી સુંદર હતી તેટલી જ તેની જીભ કડવી પણ હતી. હું તેને સહન કરતી હતી. મને લાગતું હતું કે લગ્ન પહેલાં પણ મેં મારી સાવકી માતાની બધી વાતો સહન કરી લીધી. હવે તો મારે કશિશની વાતો સહન કરવી પડશે. મારા સાસુ અને સસરા મારા પર ખૂબ પ્રેમ વરસાવતા હતા. મારા પતિએ હજુ પણ મને અવગણી હતી. હું મારા પતિનો પ્રેમ મેળવવા માગતી હતી, પણ મારા પતિને મને જોવાનું પણ ગમતું ન હતું. હું મારા પતિ માટે બધું કામ તૈયાર કરતી હતી અને વિચારતી હતી કે એક દિવસ ચોક્કસ આવશે જ્યારે તેમના હૃદયમાં મારા માટે પ્રેમ જાગશે. મારા દિયર મારી દેરાણીને ખૂબ પ્રેમ કરતા હતા, પણ મારી દેરાણીને આ વાતનો ખૂબ ગર્વ હતો કે મારા પતિ મારી સાસુને કહેતા કે જો મારી પત્ની કશિશ જેટલી સુંદર હોત તો હું તેને મારી પત્નીનો દરજ્જો ચોક્કસ આપીશ, પણ તમે આ છોકરી સાથે મારા લગ્ન કરાવીને મારું જીવન બરબાદ કરી દીધું છે. મારી સાસુ તેમના દીકરાને સમજાવતી હતી કે તારે દુનિયાના અમીર લોકો પાછળ ન ફરવું જોઈએ. એક એવો જીવનસાથી હોવો જોઈએ જે તારા મુશ્કેલ સમયમાં તારી સાથે ઊભો રહે. પણ મારા પતિને તેની માતાની વાત સમજાતી ન હતી. બીજી બાજુ મારી દેરાણીએ ખૂબ જ પ્રયાસ કર્યો કે હું મારા પતિ અને મારા સસરાની નજરમાં ખોટી દેખાવ અને મને વધારે મહત્ત્વ આપવાને બદલે તે મારી દેરાણીને મહત્ત્વ આપે. મારી દેરાણીએ હવે નવી યુક્તિઓ વાપરવાનું શરૂ કરી દીધું હતું. તે ખૂબ જ ઈર્ષા કરતી હતી કે મારા સાસુ અને સસરા મને આટલો પ્રેમ કરે છે અને તેમને કેમ નથી કરતા. એક દિવસ હું ઘરકામ કરી રહી હતી ત્યારે મારા સાસુએ આખા ઘરમાં હોબાળો મચાવ્યો કે મારા પતિએ દિવાળી પર ભેટમાં આપેલી તેમની સોનાની વીંટી ક્યાંય મળતી નથી. મારી સાસુ આખા રૂમમાં વીંટી શોધતા રહ્યા. તેમણે અમને બંનેને પણ ફોન કરીને પૂછ્યું કે શું અમે બંનેએ તેની વીંટી જોઈ. મારી દેરાણીએ આટલી નાની વાત પર ભારે હોબાળો મચાવ્યો. તેણે કહ્યું, મમ્મીજી, તમે મારા પર શંકા કરો છો? હું તમારી વીંટી કેમ ચોરીશ? હું પોતે મારા માતા પિતાના ઘરેથી ઘણા બધા ઘરેણાં લાવી છું. જો તમને વિશ્વાસ ન આવે તો મારા રૂમમાં આવો. તે મારી સાસુને બળજબરીથી તેના રૂમમાં લઈ ગઈ અને તેનું કબાટ ખોલીને તેના બધા ઘરેણાં બતાવવા લાગી. તેણીએ તેના બધા કપડાં બતાવવાનું શરૂ કર્યું, પણ મારી સાસુની વીંટી ક્યાંય નહોતી. મારી સાસુ કહેવા લાગી કે મારો મતલબ આ ન હતો, તું ગેરસમજ કરી રહી છે. હું તારા પર ચોરીનો આરોપ નથી લગાવી રહી. હું ફક્ત પૂછી રહી છું કે તને મારી વીંટી વિશે કાંઈ ખબર છે કે નહીં. મારી દેરાણી કહી રહી હતી કે ના,
તમે જે કહી રહ્યા છો તેનો અર્થ એ છે કે તમને લાગે છે કે મેં તમારી વીંટી ચોરી લીધી છે. મેં હવે મારા રૂમની તપાસ કરાવી દીધી છે. હવે તમારે શિખા ભાભીનો રૂમ શોધવો પડશે. જ્યારે તેણે આ કહ્યું ત્યારે અચાનક મને બધા પહોળી આંખોથી જોવા લાગ્યા. મારી સાસુ કહેવા લાગી કે શિખા ચોરી કરી શકતી નથી. તું શિખા પર ખોટો આરોપ લગાવી રહી છે. મારી દેરાણી કહેવા લાગી કે એકવાર શિખા ભાભીના રૂમની તલાશી લેવામાં કોઈ વાંધો નથી. તે મારી સાસુને બળજબરીથી મારા રૂમમાં લઈ ગઈ અને મારા કબાટમાં ઘૂસી ગઈ અને બધા કપડાં આમ તેમ ફેંકવા લાગી. અને પછી તેણે કબાટમાંથી મારું પર્સ કાઢતાની સાથે જ તે પર્સમાંથી વસ્તુઓ જમીન પર પડી ગઈ. મારા પર્સ પરથી પડી રહેલા સામાનની સાથે મારા સાસુની વીંટી પણ હતી. તે જોઈને મને આઘાત લાગ્યો. મને સમજાયું નહીં કે એ વીંટી મારા પર્સમાં કેવી રીતે આવી. મારી દેરાણી કહેવા લાગી, એક અભણ ગામડાની છોકરીને તમારા ઘરની વહુ બનાવવાનું પરિણામ જુઓ. તેણે તમારી વીંટી ચોરી લીધી છે, કારણ કે અહીં આવ્યા પછી તેને આ ઘરની વૈભવતાનો ખ્યાલ આવ્યો. મારી સાસુ હજુ પણ માનતી ન હતી. હું રડતી રહી અને તેને કહેતી રહી કે મેં વીંટી ચોરી નથી, પણ વીંટી મારા પોતાના પર્સમાંથી મળી આવી હતી. તેથી તેમને મારા પર શંકા કરવાનો વ્યાજબી અર્થ હતો. તો મારા સાસુ અને સસરાએ મને કંઈ કહ્યું નહીં, પણ જ્યારે મારા પતિને આ વાતની ખબર પડી ત્યારે તેમણે ભારે હોબાળો મચાવ્યો અને તેઓ મારી સાસુને કહેવા લાગ્યા કે તેને હમણાં જ આ ઘરમાંથી કાઢી મૂકો. આ સારી છોકરી નથી. આજે તેણે વીંટી ચોરી લીધી છે, કાલે તે કંઈક મોટું ચોરી કરી શકે છે. મારી સાસુએ તેમના દીકરાને કંઈ કહ્યું નહીં. તું કંઈ કરીશ નહીં. હવે મારા પ્રત્યેનો તેમનો વ્યવહાર ઘણો બદલાઈ ગયો હતો. મને સમજાયું કે તે આટલી બધી બદલાઈ રહી છે કારણ કે ધીમે ધીમે તે કશિશની વાત માનવા લાગી. થોડા દિવસો પછી કરવા ચોથ આવી. મેં મારા પતિના લાંબુ આયુષ્ય માટે ઉપવાસ રાખ્યો. મારી દેરાણીએ પણ ઉપવાસ રાખ્યો હતો, પણ મેં તેમને તેમના રૂમમાં ગુપ્ત રીતે ખાતા જોઈ. તે ભૂખ સહન કરી શકતી ન હતી. મારે તેની સાથે કોઈ લેવા દેવા ન હતા, પણ તે મને આ ઘરમાં સહન કરવા માંગતી ન હતી. તેણીએ જ મારી સાસુના રૂમમાંથી વીંટી ચોરી હતી અને મારા રૂમમાં ગઈ હતી અને મારા કબાટમાં રાખેલા મારા પર્સમાં મૂકી દીધી હતી, જેથી તે હોબાળો મચાવે અને જ્યારે મારા રૂમની તપાસ કરવામાં આવે ત્યારે તે વીંટી મારા રૂમમાં મળી આવે. આના કારણે મારા સાસુ અને સસરા મને ગેરસમજ કરવા લાગશે. તેમનો ઈરાદો હતો કે તેમની નાની બહેનના લગ્ન મારા પતિ સાથે થાય અને પછી બંને બહેનો સાથે મળીને આ ઘર પર રાજ કરે. હું કદાચ મારા પતિની પ્રિય ન હતી, પણ હું ચોક્કસ મારા સાસુ અને સસરાની પ્રિય હતી. તેઓ મારી માસુમિયત અને ભોળપણ પર પાગલ હતા. પણ તે દિવસે મારી દેરાણીએ તેમના હૃદયમાં મારા પ્રત્યે નફરત ભરવામાં સફળ થઈ. કરવા ચોથના દિવસે મારી સાસુએ મને રસોડામાં ખાવાનું બનાવતા કહ્યું કે તેમણે કહ્યું કે તું ખૂબ સારી રીતે રાંધે છે. આજે બધા માટે ખાવાનું બનાવવાની જવાબદારી તારી છે. મને ખૂબ ખુશી હતી કે મારી સાસુએ મને આટલું મહત્ત્વ આપ્યું. તેથી બધું ભોજન રાંધ્યા પછી હું તૈયાર થવા માટે મારા રૂમમાં આવી. થોડી વાર થઈ ત્યારે મને અવાજ સંભળાવા લાગ્યો. મારી સાસુ શું મને જોરથી બોલાવી રહ્યા હતા. હું રસોડા તરફ દોડી ગઈ અને ઘરના બધા લોકો રસોડામાં હાજર હતા. તે જોઈને મને આઘાત લાગ્યો અને મારી દેરાણી જોરથી રડી રહી હતી. તેણે મારી સાસુને કહ્યું, જુઓ મમ્મી, તમારી મોટી વહુ આપણા બધાને મારી નાખવા માગે છે. હું તેની સાથે ખુલ્લી આંખોથી જોઈ રહી હતી. તેના હાથમાં ઉંદર મારવાની દવાનું ખાલી પેકેટ હતું. તે કહેવા લાગી કે મમ્મી, જ્યારે હું પાણી પીવા રસોડામાં આવી ત્યારે મેં આ પેકેટ ફ્લોર પર પડેલું જોયું. મેં નોકરાણીને પૂછ્યું કે આ પેકેટ રસોડામાં કેવી રીતે આવ્યું, તો નોકરાણીએ કહ્યું તેણે શિખાને આ પેકેટ લાવતી જોઈ હતી. છેવટે રસોડામાં આ પેકેટનો શું ઉપયોગ? મને લાગે છે કે તેણે ખોરાકમાં ઉંદર મારવાનું ઝેર ભેળવ્યું હશે. આપણે આ ખોરાક તપાસવો જોઈએ. આમ કરવાથી શિખા વિશેનું સત્ય બધાની સામે આવશે કે તેણીએ ખોરાકમાં ઝેર ભેળવ્યું છે કે નહીં. નોકરાણીની પણ પૂછપરછ થવી જોઈએ, પણ હું તેમની સામે નકારી રહી હતી કે મેં ખોરાકમાં એવું કાંઈ ભેળવ્યું નથી.
તો હું તમને બધાને મારવાનો પ્રયાસ કેમ કરીશ? મારી દેરાણી, મારા પતિ અને મારી દેરાણી બધા મારા સાસુ અને સસરાના મનમાં મારા વિરુદ્ધ ઝેર ભરી રહી હતી, પણ હું વારંવાર ના પાડી રહી હતી. કોઈ મારી વાત માનવા તૈયાર ન હતું. પછી અચાનક મારા સસરાએ કહ્યું કે ઠીક છે, તો ચાલો આપણે નોકરાણીને બોલાવીએ. મારી દેરાણીએ કહ્યું કે હા, કૃપા કરીને તેને બોલાવો. નોકરાણીએ કહ્યું કે આ નોકરાણી ઘરની ખૂબ જ જૂની નોકરાણી હતી. તેણે કહ્યું કે જો તમને લોકોને મારા પર વિશ્વાસ ન હોય તો તમે સવિતાને પૂછી શકો છો. સવિતાએ પોતે તેને રસોડામાં ઉંદરનું જેલ લાવતી જોઈ હતી અને તેણે મને એમ પણ કહ્યું કે તે દવાનું પેકેટ ખોલી રહી હતી અને ખોરાક સાથે છેડછાડ કરી રહી હતી. તે આજે રાત્રે અમને બધાને ખવડાવીને મારી નાખવા માંગતી હતી અને તેનો ઈરાદો અહીંથી બધા ઘરેણાં અને પૈસા લઈને ભાગી જવાનો છે. મમ્મીજી, તમે આ ગરીબ છોકરીને તમારા ઘરની વહુ બનાવીને ખૂબ મોટી ભૂલ કરી છે. હું કહું છું કે તમારે તેને હમણાં જ બહાર કાઢી નાખવી જોઈએ. મારા પતિ પણ કહેવા લાગ્યા કે મને ખબર નથી કે મમ્મી તમને શું થયું છે કે તમે આ અભણ વ્યક્તિને અહીં લાવ્યા છો. ન તો તે દેખાવમાં સુંદર છે અને ન તો તેનો ઈરાદો સારો છે. નોકરાણીને બોલાવવામાં આવી. મેં નોકરાણીને કહેવાનું શરૂ કર્યું કે સવિતાજી, તમે મને કહો કે તમે મારી સાથે ભોજન બનાવ્યું છે? શું આપણે તેમાં ઝેર ભેળવીને દીધું છે? તો તે કહેવા લાગી, ભાભીજી, તમે શું કરી રહ્યા છો? હું ખાવામાં ઝેર કેમ ભેળવીશ? હા, મેં તને રસોડામાં ઉંદર મારવાની દવાના પેકેટ લાવતા જોયા હતા, તો તમે કંઈક કર્યું હશે. મને બીજું કાંઈ ખબર નથી. આ સાંભળીને બધા ચોંકી ગયા. હજુ પણ મારા સાસુ અને સસરા આ વાત માનવા તૈયાર ન હતા. તો મારી દેરાણીએ કહ્યું, આપણે પહેલાં આ ખોરાક આપણે સાબિત કરવા માટે ખોરાકનો રિપોર્ટ કરાવવું. અને તેમાં ઉંદર મારવાનું ઝેર ભેળવેલું જોઈને બધા ચોંકી ગયા અને બધાએ મને ગુનેગાર માની. હું ખૂબ રડી રહી હતી કે મારી દેરાણીએ મને કોઈ મુશ્કેલીમાં મૂકી છે. તેણે આ બધું કર્યું છે. પછી મારી સાસુ મારી નજીક આવી અને મને મોઢા પર જોરથી થપ્પડ મારી. તે કહેવા લાગી કે કશિશ તારા વિશે બિલકુલ સાચું કહે છે. તને આ ઘરમાંથી કાઢી મૂકવી જોઈએ. મેં કહ્યું, મમ્મીજી, સવિતા ખોટું બોલી રહી છે. મેં કંઈ કર્યું નથી. મારી વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું છે. મારી સાસુ કહેવા લાગી કે સવિતા અમારા ઘરની ખૂબ જ જૂની નોકરાણી છે. તે ક્યારેય જૂઠું બોલી શકતી નથી. તે અમારા ઘરનું મીઠું ખાઈ ગઈ છે અને હંમેશા અમારા પ્રત્યે વફાદાર રહી છે. જો તને કાંઈ ન કર્યું હોય તો આ રિપોર્ટમાં શું છે? એ સારું છે કે આખું સત્ય પહેલાંથી જ બહાર આવી ગયું. જો અમે આ ખોરાક ખાધો હોત તો કદાચ આજે અમે જીવતા ન હોત. આ બધું સાંભળ્યા પછી હું ખૂબ રડવા લાગી. મારી સાસુએ મને ઘર છોડીને જવાનું કહ્યું. આજે મારી દેરાણી સફળ થઈ ગઈ હતી. મેં મારી દેરાણીને કહ્યું હતું કે તમે મારી સાથે સારો વ્યવહાર નથી કર્યો. ભગવાન તમને આ માટે ચોક્કસ સજા કરશે. મારી દેરાણી કહેવા લાગી કે તમારા જેવા લોકો માટે જગ્યા આ બંગલામાં નહીં પણ ઝૂંપડપટ્ટીમાં છે. મારા પતિએ પણ મને ઘર છોડી દેવાનું કહ્યું. મારી સાસુ કહેવા લાગી કે તું અહીંથી જતી રહે, કારણ કે તું આ ઘરમાં આવી છે તે દિવસથી આ ઘરમાં કોઈને કોઈ અકસ્માત થઈ રહ્યો છે. મને શરમ આવે છે કે હું તને મારી પુત્રવધૂ તરીકે આ ઘરમાં લાવી. તને વીંટી ચોરી કરી લીધી હતી, છતાં પણ મેં તમને કાંઈ કહ્યું નહીં. પણ હવે તમે અમને બધાને મારી નાખવા માગો છો. હું આ સહન નહીં કરું. આ માટે તમારે સજા ભોગવવી પડશે. અમને તમારી પાસેથી આની અપેક્ષા ન હતી. કશિશ સાચી છે કે ધનવાન પરિવારની છોકરીઓ હંમેશા સારી હોય છે. ફક્ત તું દેખાવમાં સારી નથી અને તારું મન પણ સારું નથી. તારે અહીં વધારે બુદ્ધિ બતાવવાની જરૂર નથી. તેને નોકરાણીને મારો સામાન પેક કરવામાં મદદ કરવા અને ડ્રાઈવરને મારા માતા પિતાના ઘરે મૂકવાનું કહ્યું. હું મારી સાસુના પગે પડી અને ખૂબ રડવા લાગી અને કહેવા લાગી કે કૃપા કરીને મારી સાથે આવું ન કરો. મેં કંઈ કર્યું નથી. માં, મારા પર આરોપ મૂકવામાં આવ્યો છે, પણ આ ઘરમાં કોઈ મારી વાત સાંભળવા માટે ન હતું. મારા સસરાએ પણ મારાથી મોઢું ફેરવી લીધું હતું. હું ભૂખી અને તરસી હતી
અને મારા પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કર્યા હતા. મારા પતિના હાથથી હું મારો ઉપવાસ પણ તોડી શકી નહીં અને મને ઘર છોડી દેવાનું કહેવામાં આવ્યું. ડ્રાઈવરે મને મારા માતા પિતાના ઘરે છોડી દીધી હતી. જ્યારે મારી સાવકી માતાએ મને આ રીતે આવતી જોઈ ત્યારે તે પણ ચોંકી ગઈ. તેણીએ કહ્યું કે તમારા લગ્નને ફક્ત 7 મહિના થયા છે અને તમે તમારા સાસરીઓ સાથે ઝઘડો કરીને અહીં આવ્યા છો. ત્યારે મેં તેને આખી વાત કહી ત્યારે તેણે કહ્યું કે તું જ એવી છોકરી છો જે લોકો ખૂબ જ ધનવાન છે. જ્યારે પુત્રવધુઓ તેમના ઘરે જાય છે ત્યારે તેઓ ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તે કંઈક કર્યું હશે. મારી સાવકી માતાએ મારા પૈસામાંથી 5 લાખ રૂપિયા લઈને એક સરસ ઘર બનાવ્યું હતું. ઘરમાં દરેક જરૂરી વસ્તુ ઉપલબ્ધ હતી. હું મારા નાના ભાઈને ઘણા સમય પછી મળી હતી. તે મને ગળે લગાવીને ખૂબ રડી રહ્યો હતો. આ ઘરમાં મારા નાના ભાઈ સિવાય કોઈને મારા દુઃખનો ખ્યાલ ન હતો. તે કહેવા લાગ્યો કે બહેન, આટલું બધું થઈ ગયું અને તે અમને કહ્યું પણ નહીં. જો તારા પતિને તું પસંદ ન હોય તો તારે લગ્નના બીજા દિવસે અહીં આવવું જોઈતું હતું. અમને લાગ્યું કે તમે ત્યાં શાંતિથી જીવન જીવી રહ્યા હશો. મેં મારા ભાઈને કહ્યું કે મેં ત્યાં એક પણ દિવસ શાંતિથી વિતાવ્યું નથી. હું મારા ભાગ્ય પર આ રીતે રડતી રહી. મારી સાવકી માતા મને દિવસ રાત ટોણા મારતી હતી. તેણીએ આ ઘરમાં મારા વિશે ખૂબ જ ખરાબ લાગવા લાગ્યું હતું. તેણે મને પહેલાં કરતાં વધુ પરેશાન કરવા લાગી કારણ કે તે ઈચ્છતી હતી કે હું આ ઘર છોડી દઉં. એક દિવસ તેણે મારા પર હાથ ઉપાડ્યો પણ હું રડતી અને ભગવાનને પ્રાર્થના કરતી કે જેણે પણ મારી સાથે ખોટું કર્યું છે તેને તેના કાર્યોની સજા આપો, કારણ કે હું જન્મી ત્યારથી મને મારા જીવનમાં એક ક્ષણ પણ શાંતિ મળી નથી. આ ઘટનાને 2 મહિના વીતી ગયા. આ ઘરમાં આવ્યા પછી હું ફરીથી સાવકી માતાના કડવા શબ્દો સાંભળતી હતી અને ઘરનું બધું કામ કરતી હતી. મારા પિતાને પણ તેમના દીકરાના ભાગ્યનો કોઈ અફસોસ ન હતો. તે હંમેશા તેની પત્નીની સૂચનાઓનું પાલન કરતા અને તેણી જે કહેતી તે બધું કરતા. એક દિવસ મારી સાવકી માતા સીડી પરથી પડી ગઈ. તેના પગમાં ગંભીર ઈજા થઈ. ડૉક્ટરે તેને લાંબા ગાળાની સારવાર કરાવવાની સલાહ આપી અને કહ્યું કે તેણે પથારીમાંથી બિલકુલ ઉઠવાની મંજૂરી ન આપવી જોઈએ. આ સમય દરમિયાન મારી સાવકી માતા ખૂબ રડી રહી હતી. મેં તેમને સાંત્વના આપી કે જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી તમારે રડવાની જરૂર નથી. હું તમારી ખૂબ સેવા કરીશ અને શક્ય તેટલી વહેલી તકે તમને સ્વસ્થ કરવાનો પ્રયાસ કરીશ. મારી સાવકી માતા પથારી પર સૂતી હતી. હું તેના બધા કામ કરતી હતી. તેને મારા હાથે ખવડાવતી હતી, તેના કપડાં બદલતી હતી, તેને સમયસર દવાઓ આપતી હતી, તેના પગની માલિશ કરતી. આ બધી બાબતો મેં મારી જવાબદારી બનાવી હતી. પોતાની આટલી બધી કાળજી લેવામાં આવતી જોઈને મારી સાવકી માતાને મારા પર દયા આવી. તેણે મારી માફી માંગી અને કહ્યું કે શિખા, તારું દિલ ખૂબ કોમળ છે. આજ સુધી મેં તને ઘણી બધી કઠોર વાતો કહી છે. તારું દિલ દુખી જતું હશે, પણ આજે જ્યારે તું મને દુઃખમાં જોઈને મારી આટલી બધી કાળજી લઈ રહી છે, ખરેખર માણસને તેના ચહેરાથી નહીં પણ તેના દિલથી ઓળખવો જોઈએ. તમારું હૃદય ખૂબ જ સ્વચ્છ છે. તમે ખૂબ સારા છો. મારી સાવકી માતા હવે મને આ રીતે ઠપકો આપતી ન હતી. તે મારા ખૂબ વખાણ કરતી હતી ને કહેતી હતી, તમે મારા માટે જે કામ કરો છો કદાચ મારા પોતાના બાળકો પણ એવું ન કરે. મારી સાવકી માતાના હૃદયમાં મારા માટે પ્રેમ વિકસાવી દીધો હતો. હું ખુશ હતી કે આટલા વર્ષો પછી પણ ભગવાને મારી સાવકી માતાના હૃદય પર મારા પ્રત્યે દયા બતાવી. હવે તે પણ નહોતી ઈચ્છતી કે હું ફરીથી લગ્ન કરું. તેણે કહ્યું કે તું ત્યારે જ લગ્ન કરીશ જ્યારે તારા માટે સારો પ્રસ્તાવ મળશે. હું નથી ઈચ્છતી કે આ વખતે ફરી તમારા લગ્ન એવા પરિવારમાં થાય જ્યાં તમે પરેશાન રહો. મેં પણ મારી સાવકી માતાને કહ્યું કે મને મારા ભાગ્ય પર છોડી દો. મારી સાથે જે થવાનું છે તે થશે. હું મારું જીવન શાંતિથી જીવી રહી હતી. ઘણો સમય વીતી ગયો હતો પણ મને ખબર નથી કે મારા પતિએ મને છૂટાછેડા કેમ ન આપ્યા. પણ મેં મારા મનમાં નક્કી કરી લીધું હતું કે તે મને છોડીને ચાલી ગયો છે. હવે મારે તે ઘર કે તે ઘરના લોકો સાથે
કોઈ સંબંધ નથી. એક દિવસ હું મારા આંગણાની સફાઈ કરી રહી હતી ત્યારે ડોરબેલ જોરથી વાગવા લાગી. તે સમયે મારા અને મારી સાવકી માતા સિવાય ઘરે કોઈ ન હતું. જ્યારે હું દરવાજો ખોલવા ગઈ ત્યારે મને એ જોઈને આશ્ચર્ય થયું કે મારા સાસુ અને સસરા દરવાજા પર ઊભા હતા. બંનેને જોઈને મેં ઝડપથી મારા માથા પર પલ્લું ઢાંકી દીધો અને મારી નજર નીચી કરી અને પૂછ્યું કે તમે અહીં કેમ આવ્યા છો? મેં જોયું કે મારા સાસુ અને સસરાની આંખોમાં આંસુ અને શરમ હતી. તેમણે મારી સામે હાથ જોડી દીધા. તેમના હાથ જોડીને જોઈ હું ડરી ગઈ. તેમણે કહ્યું કે તમે અમને ઘરની અંદર આવવા કહેશો નહીં? મેં તેમને ઝડપથી ઘરની અંદર આવવા કહી. તેમના માટે એક ખાટલો પાથર્યો અને તેમને બેસવા કહ્યું અને કહ્યું કે હું તમારા માટે પાણી લઈ આવું. પછી મારી સાસુએ મને રોકી અને કહ્યું કે તમે પણ અમારી પાસે બેસો. મેં કહ્યું ના ના, હું તમારી પાસે કેવી રીતે બેસી શકું? હું ઊભી રહીશ. મારી સાસુ કહેવા લાગી કે તું ખરેખર ખૂબ જ સારી વ્યક્તિ છે શિખા. અમે તારી સાથે ખૂબ ખરાબ કર્યું છે. તારા દિલમાં અમારા માટે કોઈ નફરત નથી. મેં કહ્યું કે હું તમારા દિલમાં નફરત રાખીને શું કરીશ? મારું નસીબ ખરાબ છે. મારા બાળપણથી અત્યાર સુધી મારી સાથે આવું થતું આવ્યું છે. મારા સાસુ અને સસરા કહેવા લાગ્યા, વહુ અમને માફ કરી દો. અમે તમને ખૂબ જ ગેરસમજ કરી. અમે કશિશની વાતથી પ્રભાવિત થઈ ગયા અને તમને ઘરમાંથી કાઢી મૂક્યા. પણ જ્યારે તમે ગયા ત્યારે અમને તમારું મહત્ત્વ સમજાયું. હકીકતમાં તમે અમારા ઘરેથી પાછા આવ્યાના બીજા જ દિવસે અનુપનો અકસ્માત થયો. તેનો એટલો ભયંકર અકસ્માત થયો કે તેણે તેનો એક પગ ગુમાવ્યો અને તે હવે પોતાના પગ પર ઊભો રહી શકતો નથી. અમે તેની ઘણી સારવાર કરાવી પણ ડૉક્ટરે કહ્યું કે તેનો એક પગ ખરાબ થઈ ગયો. હવે અમારો દીકરો ઘરમાં પડી રહ્યો છે. અમે વિચાર્યું હતું કે તમારા ગયા પછી કશિશ તેની નાની બહેનના લગ્ન અનુપ સાથે કરાવી દેશે, કારણ કે તેને કહ્યું હતું કે તે તેની નાની બહેનના સંબંધ વિશે તેના માતા પિતા સાથે વાત કરશે. અમે તમારા અને અમારા દીકરા માટે છૂટાછેડાના કાગળો પણ તૈયાર કરાવી દીધા હતા. તમને કાગળો મોકલવાના જ હતા. ત્યારે કશિશે અમને કહ્યું કે તે હવે તેની સુંદર યુવાન બહેનના લગ્ન આ લંગડા માણસ સાથે નહીં કરે. જ્યારે તે અમારા દીકરાને લંગડો કહેતી હતી ત્યારે અમારી લાગણીઓ દુભાતી હતી. અમે તે સહન કર્યું. અમે તેને કંઈ કહ્યું નહીં. જો તે તેની નાની બહેનને અમારા દીકરા સાથે લગ્ન કરવા ન માગતી હોય તો તે ઠીક હતું. અમે અમારા દીકરાના લગ્ન કરાવવાનું કહ્યું, પરંતુ તે સમય દરમિયાન કશિશ તે ઘરમાં અમારા વિશે ખરાબ કરવા લાગ્યું. મારા સસરા કહેવા લાગ્યા, અમને ખબર નહોતી કશિશ અમારા વિચાર કરતાં વધુ હોશિયાર છે. તેના મિત્રોને અમારા ઘરે બોલાવીને પાર્ટીઓ કરતી અને નશો કરતી. મેં આનો વિરોધ કર્યો અને તેના બધા મિત્રોને ઠપકો આપ્યો અને તેમને ઘરમાંથી કાઢી મૂક્યા. જ્યારે મેં મારા નાના દીકરાને તેના વિશે ફરિયાદ કરી ત્યારે કશિશે મને દોષ આપવાનું વિચાર્યું. કશિશે મને તેના રૂમમાં આવવા કહ્યું. તેણે કહ્યું કે તે મને કેટલાક દસ્તાવેજો આપવા માગે છે. હું તેના રૂમમાં ગઈ. મને ખબર નહોતી કે તે મને ફસાવવાનો પ્રયાસ કરી રહી છે. હું તેના રૂમમાં જતાની સાથે જ તેણે તેના કપડાં ફાડી નાખ્યા અને જોરથી ચીસો પાડવા લાગી. તેણે મારા દીકરાને સ્પષ્ટ કહી દીધું, હું તેના સન્માન સાથે રમવા માગું છું. મારા દીકરાએ આ વાત પર ભારે હોબાળો મચાવ્યો. તેણે કહ્યું કે તે આ ઘરમાં રહેવા માગતો નથી જ્યાં મારી પત્નીનું સન્માન સુરક્ષિત નથી. તારા સાસુ અને મેં તેને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ તે અમે બંને શું કહી રહ્યા છીએ તે સમજવા તૈયાર ન હતો, કારણ કે તેની પત્નીની વાતથી એ જ રીતે પ્રભાવિત થયો હતો જે રીતે કરવા ચોથના દિવસે અમે પ્રભાવિત થયા હતા. પછી અમને ખ્યાલ આવ્યો કે તેણે તમારી સાથે ખૂબ જ ખોટું કર્યું છે. તમે પહેલાંથી જ સારા છો. જે ખોટી છે તે જ બધાને દોષી ઠેરાવી રહી છે. મારી પત્નીએ મને કહ્યું કે પરિસ્થિતિ કાબૂથી બહાર જાય તે પહેલાં આપણે બંને ભાઈઓ જીવતા હોય ત્યાં સુધી તેમની વચ્ચે મિલકત વહેંચી દેવી જોઈએ. મેં મારા નાના દીકરાનો હિસ્સો તેને આપી દીધો અને તેને ઘરમાંથી કાઢી મૂક્યો. તેની પત્ની સાથે બીજું ઘર બનાવ્યું અને ત્યાં રહે છે.
અને અમે આ ઘરમાં રહીએ છીએ. ધીમે ધીમે તમારા પતિને પણ ખ્યાલ આવે છે કે તમારી સાથે ખરેખર કંઈક ખોટું થયું છે. તે જે કર્યું તેના માટે તમારી પાસે માફી માગે છે અને તમને સ્વીકારવા માગે છે. તમને છૂટાછેડા આપવા માગતો નથી અને તમારી સાથે પોતાનું જીવન વિતાવવા માગે છે. કૃપા કરીને ઘરે આવો. મારી સાસુ પણ રડવા લાગી અને કહ્યું કે દીકરા, તારા કરતાં અમારા દીકરાની સેવા કોઈ સારી રીતે કરી શકે નહીં, કારણ કે જ્યારે તે તારી સાથે વાત પણ કરતો ન હતો ત્યારે પણ તે તેને સ્વીકારતો ન હતો, પણ તું તેની ખૂબ સેવા કરતી હતી. હવે જો તું તેની સેવા કરીશ તો કદાચ તેને ટેકો મળશે. કદાચ ભગવાને તેને તેના કાર્યોની સજા આપી હશે. તેણે કહ્યું કે તે એક કદરૂપી છોકરી સાથે પોતાનું જીવન વિતાવી શકતો નથી, પરંતુ તેને ખબર ન હતી કે તેણે એક હીરો ગુમાવ્યો છે. મારા સાસુ અને સસરા હાથ જોડીને મને વિનંતી કરી રહ્યા હતા, કૃપા કરીને અમારી સાથે આવો. અમારા દીકરાને છોડીને ન જા. અમને માફ કરી દો. મેં મારા સાસરિયાઓને કહ્યું હતું કે હવે હું તમારી સાથે નહીં આવું. મારી માતા અહીં બીમાર છે. મારે તેમની પણ સંભાળ રાખવી પડશે. તમારા મોટા લોકો સાથે આવું જ થાય છે. તમે અમને નાનાઓને બિલકુલ સમજી શકતા નથી. તમે જ્યારે ઈચ્છો ત્યારે અમને ઘરે બોલાવો છો અને જ્યારે ઈચ્છો ત્યારે ઘરમાંથી કાઢી મૂકો છો. મારી સાસુએ કહ્યું, ના દીકરા, ભગવાને અમને અમારા કર્મોની સજા આપી છે અને તેનાથી છુટકારો મેળવ્યો છે. તે ફક્ત આખી મિલકતની એકમાત્ર માલિક બનવા માંગતી હતી. અમે તેના ઈરાદા પહેલાંથી જ સમજી ગયા હતા. તે અમારા મોટા દીકરાને તમારાથી અલગ કરવા માંગતી હતી, જેથી તેની નાની બહેનને તે ઘરની વહુ બનાવી શકે. પરંતુ જ્યારે તેણે જોયું કે મારા દીકરાના પગમાં અપંગતા આવી ગઈ, ત્યારે તેણે તેની બહેનના લગ્ન મારા દીકરા સાથે ન કરાવ્યા. ભગવાન એક દિવસ તેને ચોક્કસ સજા કરશે. તેના કારણે અમે તમારી સાથે ઘણું ખોટું કર્યું છે. કૃપા કરીને અમને માફ કરો, કારણ કે એક દિવસ કશિશ તેની માતા સાથે ફોન પર વાત કરી રહી હતી. જ્યારે અમે તેની વાતચીત સાંભળી ત્યારે ધીમે ધીમે તેના બધા રહસ્યો એક પછી એક અમને જાહેર થવા લાગ્યા. તેણીએ તેની માતાને કહ્યું કે તે તને આ ઘરમાંથી કાઢી મૂકવામાં સફળ રહી. અમે તે નોકરાણીને પણ કાઢી મૂકી જેણે તારી વિરુદ્ધ ખોટી જુબાની આપી હતી, કારણ કે થોડા સમય પછી તેણીએ પણ ખુલીને કહ્યું કે કશિશ ભાભી મને ખોટું બોલવા માટે પૈસા આપે છે, એટલા માટે મેં તમને બધાને ખોટું બોલ્યું. અમને લાગ્યું કે તે હંમેશા અમારા પ્રત્યે વફાદાર રહી છે. તેણે અમારું મીઠું ખાધું છે, પણ અમને ખબર ન હતી કે અમારી નાની વહુના આવ્યા પછી તે પણ પૈસાની લોભી થઈ જશે. એટલે જ અમે તેને ઘરમાંથી કાઢી મૂકી છે. તને અમને માફ કરો. તમે જે કહો તે થશે. તમે અમારી સાથે ઘરે આવો. મેં તેમની સાથે જવાની ના પાડી હતી, પણ તેઓએ કહ્યું કે અમારો દીકરો તમારી રાહ જોઈ રહ્યો છે. તેણે કહ્યું, અમે તમને અહીંથી પાછા લાવી તે તમારી પાસે માફી માગવા માગે છે. ખૂબ જ પીડામાંથી પસાર થઈ રહ્યો છે. મારા સાસરિયાઓ પણ મારી માતાને મળ્યા અને તેમને મને તેમની સાથે જવા માટે મનાવવા કહ્યું. મારી સાવકી માતાએ તેણે ઘણી વાતો કહી અને કહ્યું કે હું પણ શિખાને ગેરસમજતી હતી. આજે મને ખબર પડી કે તે કેટલી સારી છે. તેવી જ રીતે તમને પણ ખબર પડી કે તે કેટલી સારી છે. આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે તમારે કોઈ વ્યક્તિને તેના દેખાવ પરથી ન જોવી જોઈએ. તમારે જોવું જોઈએ કે તે હૃદયની કેટલી સારી છે, તે હૃદયથી કેટલી સુંદર છે, તે કેટલી બુદ્ધિશાળી છે. કેટલાક લોકો દેખાવમાં સારા હોય છે, પરંતુ તેમનો વ્યવહાર એટલો કઠોર હોય છે કે બીજી વ્યક્તિ તેમના વર્તનને સહન કરી શકતી નથી. કેટલાક લોકો એવા હોય છે જેમને દેખાવ સારો નથી હોતો, પરંતુ તેઓ પોતાના વર્તનમાં એટલા મીઠા હોય છે કે તેઓ પોતાની મીઠી વાતોથી સામેની વ્યક્તિને પાગલ બનાવી દે. થોડીવાર વિચાર્યા પછી હું મારા સાસરિયાના ઘરે પાછી ગઈ. મારા પતિએ રડતા અને આજીજી કરતા મારી માફી માંગી. મેં બધાને માફ કરી દીધા હતા. મારું હૃદય વિશાળ હતું અને મને ખબર પડી હતી કે ભગવાન એવા લોકોના ભાગ્યનો ન્યાય કરે છે જેમને તેમના જીવન દરમિયાન ત્રાસ આપવામાં આવ્યો છે.
જેમણે મને હેરાન કરી હતી. ભગવાને તે બધા લોકો પર બદલો લીધો હતો અને આજે તે બધા લોકો મારી પાસેથી માફી માગી રહ્યા હતા. મને ખુશી હતી કે મારા જીવનમાં ખુશી આવી ગઈ. મારા પતિએ પોતાનો એક પગ ગુમાવ્યો હતો, પણ હું તેમનો સહારો બની તેમનું બધું કામ કર્યું, તેમની સેવા કરી અને તેમના જીવનનો એક ભાગ બનીને તેને ફરીથી પૂર્ણ કર્યું. મારા સાસરિયાના ઘરમાં કોઈ મારા દિયર અને દેરાણી સાથે સંબંધ રાખતું નથી. કોઈને ખબર નથી કે તેઓ ક્યાં છે અથવા કેવી રીતે રહે છે. પણ મારા સાસરિયાઓએ તેઓ જે બંગલામાં રહેતા હતા તે વેચી દીધું અને પછી અમે બીજા ઘરમાં રહેવા લાગ્યા. અમારું જીવન અહીં ખૂબ જ ખુશીથી ચાલી રહ્યું છે. હું મારા પતિ સાથે ખૂબ ખુશ છું અને મારી સાવકી માતા પણ ઘણી સારી થઈ ગઈ છે. તે ક્યારેય મારા પિતા અને નાના ભાઈ સાથે મને મળવા આવે છે. મને ખૂબ પ્રેમ કરે છે. બધાનો પ્રેમ મળ્યા પછી મને લાગે છે કે મારું જીવન રંગોથી ભરેલું છે, નહીં તો મારું જીવન મારા પોતાના ચહેરાની જેમ સંપૂર્ણપણે અંધકારમય અને કાળું લાગતું હતું. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ ચોક્કસપણે દબાવો જેથી તમને આગલી અપડેટ પહેલાં મળે.